ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. એમાં આપણે યુનિટ 2 જોઈ રહ્યા હતા, હ્યુમન રોબોટની કહાની, હ્યુમન રોબોટની સ્ટોરી, જે આપણે અધવચ્ચે અધૂરી રહી ગઈ હતી. હવે એમાં આપણે આગળ જોઈએ. પહેલાં શું ક્યાં સુધી પહોંચ્યા હતા? તો કે પ્રેમ ચોપડા નામનો જે માલિક હોય રોબોટનો, એ અરેસ્ટ થઈ ગયો હતો, એ પકડાઈ ગયો હતો. પછી શું થયું એ આગળ જોઈએ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. હિયરિંગ એટલે સુનાવણી, અદાલત, કોર્ટ એટલે અદાલત, રિલીઝડ એટલે કે છૂટી જવું. કઈ રીતના છૂટ્યો? ઓન બેલ એટલે કે એ જામીન ઉપર છૂટી ગયો. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, જેવો એ પકડાઈ ગયો એટલે તરત જ તે પાછો છૂટી ગયો. શું કામ? તો કે ભાઈ એને જામીન ઉપર છોડવામાં આવ્યો, ઓન ધ બેલ. ક્યાં સુધી? તો કે કોર્ટની હિયરિંગ થાય, કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી એને છોડી દેવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. હવે એને છોડવામાં આવ્યો પછી શું થયું? તો કે કોઈ પણ વસ્તુ, નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ એટલે ચોરાયેલી વસ્તુઓ, વેર રિકવર્ડ, રિકવર્ડ એટલે પાછું મળવું, કોઈ પણ ચોરાયેલી વસ્તુઓ એના ઘરેથી પાછી મળી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એને શું કર્યું? કેમ એ માલનો પકડાણો? તો કે એ ક્લેવરલી એટલે બહુ ચપળતાથી, બહુ હોશિયારીથી, ડિસ્પોઝડ ધેમ ઓફ એટલે એને એનો ડિસ્પોઝ એટલે કે આમ તો નાશ પામવું થાય, પણ આપણે અહીંયા એવી રીતના લેવાનું છે કે એણે એનો નિકાલ કર્યો. શેના દ્વારા? તો કે થ્રુ હિઝ ગેંગ, એને એની ટોળકી દ્વારા, એને એની ટીમ દ્વારા એ બધી જ વસ્તુ જે ચોરાયેલી હતી એનો એણે રસ્તો બનાવી લીધો, એણે એનો નિકાલ કરી દીધો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાય એટલે મનાઈ કરવી, નકારવું. એણે કોર્ટમાં જે કાંઈ પણ ચાર્જીસ લાગ્યા હતા, જે કાંઈ પણ એના પર ગુના દાખલ થયા હતા, એના બધાયથી એણે ડિનાય કરી દીધું એટલે નકારી દીધા. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ્સ. એણે એવું શું કીધું? તો કે ભાઈ એણે એવું કહી દીધું કે કોઈ પણ બીજો વ્યક્તિ એવું લાગે છે, સિમ્સ એટલે લાગવું, હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ. ચેડા, ટેમ્પર્ડ એટલે ચેડા કરવા, છેડછાડ કરવી. કોઈ બીજો માણસ એના પ્રોગ્રામની સાથે છેડછાડ કરે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. પછી આગળ એ શું બોલ્યો બીજું? એણે દલીલ કરી. શું દલીલ કરી? તો કે ભાઈ રામસિંગ 070ની સાથે કોઈ છેડછાડ કરે છે, હું આ બધું નથી કરી રહ્યો. અને પોલીસે મને તો ઘરેથી પકડી હતી. ફાઉન્ડ મી એટ હોમ એટલે મને ઘરેથી પકડી હતી. કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. ક્લિયર્ડ એટલે ચોખ્ખું કરવું, થ્રોટ એટલે કે ગળું. કાઉન્સલ ગોયલ એટલે કે જે ગોયલ નામનો વકીલ હતો, એણે એનું ગળું ખંખેર્યું કે ચોખ્ખું કર્યું. ચોખ્ખું કરવું મીન્સ આપણે અહીંયા ખોખારો ખાઈએ ને એવી રીતના એણે ગળું ચોખ્ખું કર્યું. એન્ડ રીચ્ડ એટલે પહોંચવું, ક્લોઝર ટુ ધ જજ જે ન્યાયાલયમાં ન્યાયાધીશ હોય એની નજીક ગયો, એની પાસે ગયો. અને શું કીધું? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ and curio dealers have been affected. It seems important to know the working of Ramsing robot. એણે શું કીધું જજને પાસે જઈને? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેન. આપણે વિચારવું જોઈએ કે જે રીતના આજે ચોપરા જે કહે છે કે મને તો પોલીસે મારા ઘરેથી પકડ્યો હતો કે એવું કાંઈ છે કે નહીં, એની માટે શું જરૂર છે? તો કે ભાઈ આ જે રોબોટ છે એના બધા પ્રોગ્રામને સરખી રીતે ચેક કરવાની જરૂર છે કે કોઈ એની સાથે સાચે જ છેડછાડ કરી છે. ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. એ ન કરે તો શું થાય? જ્યારથી આ વારદાત બની છે, જ્યારથી આ ઘટના બની છે, ત્યારથી જે એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ, આજે એણે જે ચોખવટ કરી, એક્સપ્લેનેશન એટલે કે ચોખવટ કરવી, હેપનિંગ્સ એટલે કે ઘટનાઓ, જે ઘટનાઓ બની એની જે એણે ચોખવટ કરી, એનાથી સો મેની જ્વેલર્સ, જે હીરાના સોનાના બધા સોનીઓ હોય, જ્વેલર્સ હોય, અને ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુના જે વેપારીઓ હોય, એ બધાને અફેક્ટેડ એટલે કે અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. એને એવું લાગે છે, શું લાગે છે? તો કે અત્યારે જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ એટલે કે જરૂરી છે. શું જરૂરી છે? તો કે રામસિંગ રોબોટને
કઈ રીતે કામ કરે છે એ જાણવું જરૂરી છે. આઈ રિક્વેસ્ટ, હું તમને વિનંતી કરું છું, રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. તમે રામસિંગ રોબોટને અહીંયા કોર્ટમાં હાજર કરો. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હવે સ્વાભાવિક છે કે એક રોબોટ જે છે એ કોર્ટમાં આવે તો કોઈ નાની સૂની વાત તો હોય નહીં. એ જાહેર થઈ ગયું, ન્યૂઝપેપરમાં આવવા મળ્યું, ન્યૂઝ હેડલાઇન્સમાં આવવા મળ્યું. શું આવવા મળ્યું? તો કે રોબોટ ગોઝ ટુ કોર્ટ. એક રોબોટ કોર્ટમાં, ન્યાયાલયમાં જશે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ with people keen to watch a robot in the witness box. બીજા દિવસે શું થયું? The court was overcrowded. Overcrowded એટલે વધારે પડતા માણસોની ટોળી. ક્રાઉડ એટલે માણસોનું ટોળું થાય. ઓવરક્રાઉડેડ એટલે વધારે પડતા માણસોનું ટોળું ત્યાં ઉમટી પડ્યું. પીપલ keen to watch. શું કામ ઉમટી પડ્યું? તો કે માણસોને keen એટલે કે આતુર. માણસો એ જાણવા આતુર હતા કે વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે શું? સાક્ષીને જ્યાં ઊભો રાખવામાં આવે જે બોક્સમાં, એને વિટનેસ બોક્સ કહેવાય. સાક્ષીના બોક્સમાં એક રોબોટ ઊભેલો કેવો લાગે છે, શું થાય છે આગળ, એ બધું જોવા માણસો આતુર હતા, એટલે એ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. કાઉન્સલ ગોયલ વોઝ ટિકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મુમેન્ટ. ટિકિંગ ઓફ પોઈન્ટ્સ એટલે કે અંત ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરતા હતા. ટિકિંગ ઓફ એટલે કે અભ્યાસ કરતા હતા. શેનો? તો કે એણે જે આ કેસને લગતા મુદ્દાઓ હતા એનો એ છેલ્લી ઘડી સુધી, ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ઘડી સુધી એણે અભ્યાસ કર્યો. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. અપિયર્ડ એટલે દેખાવવું, કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ એકદમ ચોક્કસ ને એકદમ કોન્ફિડન્સથી ભરેલા દેખાતા હતા. એકદમ ચોક્કસ, એકદમ આમ કહેવાય ને કે એકદમ આત્મવિશ્વાસથી ભરેલા હતા. ક્રિસ્પ એટલે આમ તો ચપળ થાય છે, પણ આપણે અહીંયા ચપળ ન લેતા, આપણે અહીંયા એવું લેવાનું છે કે ચોક્કસ એવું દેખાતા હતા, એકદમ કોન્ફિડન્સથી દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પણ એવું જ કંઈક પ્રેમ ચોપરાનું પણ હતું, એ પણ એવો જ દેખાતો હતો, કોન્ફિડન્ટથી ભરેલો. નેવર વુડ હિઝ મશીન મેન બેટરે હિઝ માસ્ટર. એ શું કામ એટલો બધો આત્મવિશ્વાસથી ભરેલો હતો? તો કે નેવર વુડ ધીઝ મશીન મેન બેટરે હિઝ માસ્ટર. બેટરે એટલે આદર કરવો. આ મશીન મેન છે, જે રોબોટ છે, રામસિંગ 070 છે, એ મશીન મેન ક્યારે એના માલિકનો અનાદર નહીં કરે, આદર નહીં કરે એવું નહીં બને. ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ્સ એટલે કે સુનાવણી, ત્યાં જે બધી દલીલો હોય એ બધી જે સુનાવણી હોય એ ચાલુ થઈ. બિગેન એટલે ચાલુ થવું. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 070 છે એ વિટનેસ બોક્સમાં હાજર કરવામાં આવ્યો, એમાં દેખાણ હોય. યોર ઓનર કાઉન્સલ ગોયલ બિગેન. યોર ઓનર કાઉન્સલ ગોયલે એવું શરૂ કર્યું, વાત ચાલુ કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that the memory tape designed in these types of robots contains information of the previous week. એણે કીધું, જજને શું કીધું? તો કે સાહેબ, મેં સુપર રોબોટ પાસેથી એવું જાણ્યું છે. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સના જે માણસો હોય એની તરફથી એને એવું જાણવા મળ્યું છે કે જે રામસિંગ રોબોટ જેવા રોબોટ્સ હોય, ટાઈપ ઓફ રોબોટ્સ એટલે કે રામસિંગ જેવા જે રોબોટ્સ હોય છે એની પાસે મેમરી ટેપ, એની જે મેમરી ચીપ હોય, ટેપ એટલે કે ચીપ, યાદશક્તિની જે એનામાં ચીપ હોય એ ડિઝાઇન્ડ એટલે કે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ પ્રીવિયસ વીક. છેલ્લા એક અઠવાડિયાની માહિતી એ એમાં સંગ્રહિત કરે, એનામાં ભરેલી હોય છે. છેલ્લા એક વીકની માહિતી એની પાસે સ્ટોર કરેલી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. The needed information must be wiped out, the judge said. The judge said. શું કીધું ન્યાયાધીશે? તો કે ભાઈ આ કેસ તો સ્ટાર્ટ થયો. ક્યારે સ્ટાર્ટ થયો? તો કે ફોર્ટનાઇટ એટલે કે ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. જે આ વારદાત બની, જે આ ઘટના બની એના 15 દિવસ પછી આ કેસ ચાલુ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ્ડ આઉટ એટલે નીકળી જવું, ડિલીટ થઈ જવું. નીડેડ ઇન્ફોર્મેશન એટલે જરૂરિયાત માહિતી. એની જે જરૂરિયાતની માહિતી હતી એ તો હવે બધી જતી રહી છે એવું જજે કીધું. કેમ કે આ રોબોટ છે એની એવી રીતની ટેપ ડિઝાઇન કરેલી હોય કે એનામાં 7 દિવસની
માહિતી સંગ્રહિત હોય. હવે ઈ નીકળી ગઈ હોય કેમ કે કેસ તો 15 દિવસ પછી ચાલુ થયો. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સલ ગોયલ હતો એને સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટલે ઘૂરવું, એની સામું જોવું, એકી ટશે એમ એની સામે જોયેલું, બહુ આમ હળવા એવા સ્માઇલથી એની સામે જોયું ને પછી બોલ્યો, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચેડ આઉટ ઓપરેશન એવર સિન્સ. સ્વિચેડ આઉટ એટલે બંધ કરવું. જે રોબોટ છે એને બંધ કરી દેવામાં આવ્યો હતો. ક્યારથી? તો કે ઓપરેશન એવર સિન્સ, જ્યારથી આ ઘટના બની છે ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંગ 070 would obey his master. The secrets will sealed. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું. પણ હી વોઝ કોન્ફિડન્ટ, એને એવો આત્મવિશ્વાસ હતો. શું? તો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. જે આ રામસિંગ રોબોટ છે એના માસ્ટરનો આદર કરશે, એની બધી વાતનું એ ધ્યાન રાખશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. મારા બધા સિક્રેટ, મારા જે બધા ગુપ્ત વાતો હતી, જે કામો હતા એ બધી સીલ્ડ છે, એટલે કે એમાં જળવાયેલી છે, એ જાહેર નહીં થાય. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. તમે આગળ વધો એવું જજે કહ્યું. કાઉન્સલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. ટર્ન્ડ એટલે ફરવું. રામસિંગ રોબોટ બાજુ કાઉન્સલ ગોયલ, જે વકીલ ગોયલ છે એ એની બાજુ ફર્યો. હુ ઇઝ યોર માસ્ટર? માસ્ટર એટલે અહીંયા આપણે માલિક લેવાનું છે. તારો માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં, બહુ ઓછા ઓલા શબ્દોમાં કે ને કે એકદમ ટૂંકમાં પતાવ્યું એમ. હી આસ્ક બ્રીફલી, એણે ટૂંકમાં પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ. અ ડલ બ્લુ લાઇટ એટલે કે આછા ભૂરા રંગની લાઇટ ફ્લેશ્ડ એટલે કે પ્રકાશિત થઈ. એન્ડ આફ્ટર મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ, પછી એક ક્ષણિક એમ, મોમેન્ટરી એટલે ક્ષણભંગુર, એકદમથી એક ઓલો નાનો એવો અવાજ આવે ને, એવો નાનો એવો વાયરિંગનો અવાજ આવ્યો. ધ રોબોટ સ્ક્વીડ ઇન હિઝ મેટાલિક ટોન. ધ રોબોટ સ્ક્વિક્ડ એટલે કે ચીંચિયારી કરવી, કર્કશ અવાજ કરવો. એના જે રોબોટ હતો એણે એક અવાજ કર્યો એના મેટાલિક ટોનમાં, એના ધાતુ જેવા અવાજમાં એણે એક અવાજ કર્યો. મિસ્ટર પ્રેમ ચોપરા. એણે એના માલિકનું નામ કીધું, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તે પ્રેમ ચોપડા માટે શું શું કર્યું? અ પોઝ. વળી પાછો એક પોઝ આવ્યો, એક વચ્ચે અટકાશ આવી. અ વીર, ધેન અ મેટાલિક આન્સર. વળી પાછો અ વીર એટલે વળી પાછો ઓલો અવાજ આવ્યો, જે ધાતુનો જે અવાજ આવતો હતો ને, એક ક્ષણભંગુર અવાજ હતો ને, એ પાછો થયો. વળી પાછો મેટાલિક આન્સર આવ્યો. ધાતુના અવાજમાં એક જવાબ આવ્યો. ક્લીનિંગ, સાફ સફાઈ. મૂવિંગ ધ લોન, ઘાસ કાપવું. વોશિંગ, કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ, વાસણો સાફ કરવા. શોપિંગ એટલે કે ખરીદી કરવી. એણે પ્રેમ ચોપડા માટે સાફ સફાઈનું, ઘાસ કાપવાનું, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, ખરીદીનું, એ બધું કામ એણે પ્રેમ ચોપરા માટે કર્યું. રીકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ એટલે કે અધવચ્ચે બોલવું, અટકાવતા એને બોલ્યો. જ્યારે આ બધું બોલતો હતો રોબોટ, ત્યારે એને અધવચ્ચે અટકાવીને કાઉન્સિલ ગોયલે પૂછ્યું. શું પૂછ્યું? રીકોલ ઇન ડિટેલ. રીકોલ એટલે કે તું યાદ કર. શું યાદ કરતા? કે યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. તારા છેલ્લા 6 દિવસની જે કામકાજની યાદી હોય એ તું યાદ કર. ઇન ડિટેલ એટલે વિગતવાર તું યાદ કરીને મને એ કે એમ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. વળી પાછી એક કંટાળાજનક. મોનોટોનસલી એટલે કંટાળાજનક, એક વિધતાથી આમ કંટાળાજનક. વળી પાછી એક જે એની મેમરી ટેપ હતી એ મિકેનિકલી અવાજ કર્યો, એણે એક આમ ધાતુનો અવાજ કર્યો, એ યાંત્રિક રીતે એ એકદમ આમ ઓલું કે ને કંટાળાજનક યાંત્રિક રીતે એ પ્લે થઈ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ એટલે આમ તો આપણે અહીંયા ડિક્કી એવું લેવાનું છે, ગાડીમાંથી સામાન. એણે ઓપન ધ બૂટ એટલે કે કારની ડિક્કી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણું એણે એમાં ગાડીમાંથી ખાલી કર્યું. શટ ધ બૂટ. કાર એણે બંધ કરી.
ટર્ન્ડ ફર્યો, મૂવ્ડ 30 સ્ટેપ્સ 30 પગલા આગળ ચાલ્યો, સ્ટોપ્ડ થોભી ગયો, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ પ્રાચીન વસ્તુઓની દુકાન, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે એને એક એવું સિગ્નલ મળ્યો, એને એક એવું આદેશાત્મક ઇન્સ્ટ્રક્શન એટલે કે આદેશ આપવો, એ જે આદેશ આપ્યો એ આમાં પ્લે ન થયો, બ્લેન્ક એટલે કે ત્યાં ખાલી જગ્યા આવી ગઈ, એ ત્યાં પ્લે ન થઈ, મૂવ્ડ લેફ્ટ પછી શું થયું તો કે ફરી પાછો હું ડાબી બાજુ ફર્યો, ટર્ન્ડ ડાબી બાજુ ફર્યો, 20 સ્ટેપ્સ 20 પગલા આગળ. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. આ જ્યારે એ બોલતો હતો ત્યારે કાઉન્સલ ગોયલે એને આ પોઈન્ટ ઉપર જ્યારે આ પોઈન્ટ બોલતો હતો કે મને પેલા ઇન્સ્ટ્રક્શન મળી, સિગ્નલ મળ્યું, એમાં કંઈ એને કીધું નહીં, પછી આગળ હાલ્યો 20 પગલા, પછી એ એટલું બોલ્યો ત્યાં એને સ્ટોપ કરી દીધો વકીલ ગોયલે. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ એટલે ફરી પાછો તું પહેલેથી વાત કર, એટલે ફરી પાછો ફર અને મને વાત કર, બીજી ફરીથી આગળ વાત કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ઓબ્વિયસ એટલે કે સ્પષ્ટપણે એ જે પોઝ હતો એ અત્યારે પણ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી પાછો ઈ આવ્યો જ તે. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પોઝ યોર ઓનર. કાઉન્સલ ગોયલે ઈ જે ટેપ વાગતી હતી, મશીનની જે રોબોટની ટેપ ચાલુ હતી, એણે પ્લે કરતી ઊભી રાખી દીધી, એને સ્ટોપ કરી દીધી, થોભાવી દીધી. નોટિસ ધ પોઝ, એણે આ જે પોઝ હતો, જે ખાલી જગ્યા હતી, ઈ એણે નોટિસ કરી લીધી. પછી કીધું યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ એટલે જાહેર કરવું. આમાં અમુક જે એક્શન છે, અમુક જે કામકાજ છે એ જાહેર નથી થયા. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ, આ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કોણે આપી હતી તને? હી ક્વેશ્ચન્ડ રામસિંહ 070, એણે આવું રામસિંહને પૂછ્યું કે ભાઈ આ બધી સૂચનાઓ તે તને કોણે આપી હતી અને એ સૂચનાઓ શું હતી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી જાહેર કરવાની નથી એવો જવાબ આપ્યો. કોણે? તો કે હી રિસ્પોન્ડેડ એટલે કે એણે જવાબ આપ્યો. જે રામસિંહ રોબોટ હતો એણે એવું કહી દીધું કે આ માહિતી રિવીલ નથી કરવાની, એને જાહેર નથી કરવાની. બટ વાય, પણ શું કામ? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, રોબોટ જે છે એ ક્યારેય એના માસ્ટર એટલે કે એના માલિકનો અનાદર નહીં કરે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. સેવરલ પીપલ એટલે કે ઘણા માણસો, સેવરલ એટલે ઘણા માણસો સફર્ડ એટલે કે દુઃખી થયા છે. શું કામ દુઃખી થયા? તો કે લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. આ જે માહિતી તું રિપોર્ટ નથી કરતો એના લીધે જે દુઃખ થયું છે, જે માણસો છે એને એનો જે નુકસાન ગયું છે એના લીધે એ લોકોને ઘણો દુઃખ થયું છે એમ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સલ ગોયલ પરસ્યુડેડ. કાઉન્સલ ગોયલ હતો, જે વકીલ ગોયલ હતો, એણે એને સમજાવ્યું. પરસ્યુડેડ એટલે સમજાવવું. એણે રોબોટને સમજાવ્યું કે તું જો આ માહિતી નહીં કે તે આ જે સિક્રેટ માહિતી અમારી પાસે રિવીલ નથી કરી તો અમે આમાં જે ઘણા લોકો છે જેને આ નુકસાન થયું છે એ લોકોને દુઃખ થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એ માહિતી શું હતી? એ સૂચનાઓ શું હતી? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. યાંત્રિક રીતે રોબોટ રામસિંહ 070 એ કીધું. શું કીધું? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. માણસો જે છે, અન્ય લોકો છે જે છે એને એ નુકસાન ન પહોંચાડે એવું યાંત્રિક રીતે એણે કીધું. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ. કાઉન્સલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, કે ભાર દઈને, સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, ભાર દઈને એણે કીધું. શું કીધું? તો કે મેની પીપલ હેવ સફર્ડ એટલે કે આનાથી ઘણા લોકો દુઃખી થયા છે. તું બોલ, સ્પીકઅપ એટલે કે તું બોલ, એ માહિતીઓ શું હતી એવું એણે ભાર દઈને ઓલા રોબોટને પૂછ્યું. નો રામસિંહ. પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી.
પ્રેમ ચોપડા હતો એણે બૂમ પાડી, નર્વસ થઈને એણે બૂમ પાડી, નહીં રામસિંગ તું કઈ બોલતો નહીં. બટ ધ જજ વોન્ડ કીપ ક્વાઇટ, પણ જજે એને ચેતવણી આપી, વોર્ન કર્યા. પછી કીધું ચૂપ રહો, કીપ ક્વાઇટ, ચૂપ રહો. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ, તું બોલવાનું ચાલુ રાખ, રોબોટને એવું જજે કીધું. રામસિંગ 070 jerked his head left then right towards the જજ. જ્યારે પેલા એ ના પાડી રામસિંગ પ્રેમ ચોપડાએ કે નહીં રામસિંગ, ત્યારે એણે જર્ક એટલે કે નમવું, એણે એની ગરદન ઈ બાજુ ફેરવી, એણે એની બાજુ ફરીને જોયું. હિઝ હેડ લેફ્ટ, ડાબી બાજુ, જે બાજુ પ્રેમ ચોપડા બેઠો હતો એણે એ બાજુ જોયું એણે. પછી ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, પછી જજની સામે જમણી બાજુએ એણે ફરી ગયો. પછી એણે ત્યાં જવાબ આપવા માટે ઈ બાજુ ફરી ગયો. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ. ક્લિકિંગ સાઉન્ડ, વળી પાછો એમાં એક અવાજ થયો. ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એમાં એ જે ટેપ ચાલુ હતી એમાં એવું સૂચવવામાં આવ્યું હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હેમ્પરિંગ એટલે કે અવરોધ, અવરોધ રૂપ એમાં જે ટેપ હતી એમાં અવરોધ એવું સૂચવવામાં આવ્યું કે આમાં કંઈક મિસ્ટેક છે. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ્સ, જામ થઈ ગઈ, ટેપ હતી એ જામ થઈ ગઈ, પીપ 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 પીપ. પછી એમાં આવો અવાજ આવ્યો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, વળી પાછી ભૂરી લાઇટ હતી એ ઇન્ટેન્સિફાઈડ એટલે કે એકદમ જે ભૂરી લાઇટ હતી એ એકદમ તીવ્ર થઈ. ક્રેકલિંગ એટલે કે એ જે એકદમ ઓલો કર્કશ અવાજ હતો એ એકદમ અવાજ આવ્યો, કર્કશ અવાજ આવ્યો. અને ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે એકદમ એ જે બ્લુ કલરની લાઇટ હતી, આછા ભૂરા રંગની લાઇટ હતી એ એકદમ પ્રકાશિત થઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. એક રેડ લાઇટ થઈ, ફ્લેશ થઈ, ક્યાં તો કે ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, એના માથા ઉપર એક રેડ લાઇટ ફ્લેશ થઈ. સિગ્નલિંગ, એને સિગ્નલ આપ્યો. શું સિગ્નલ આપ્યો? ડેન્જર, ભયજનક. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, એણે ભયજનક રીતે એણે રિપોર્ટ કર્યો. શું રિપોર્ટ કર્યું તો કે સિસ્ટમ ફેલ્ડ, સિસ્ટમ નાશ પામી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ અ ડિસ્પ્લે અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. એ પછી શું થયું? ટાઇની શટર્સ એટલે કે ટાઇની એટલે નાનું, શટર એટલે કે બારી. અહીંયા આપણે નાની બારી એવું મિનિંગ લેવાનો છે. નાની બારી કે જે એના છાતીની સેન્ટરમાં, છાતીની જગ્યાએ, શરીરના વચ્ચેની જગ્યાએ જે છાતીનો ભાગ આવે ત્યાં આગળ એક નાની એવી બારી ખુલી, ઓપન થઈ. એમાંથી શું થયું તો કે ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, ત્યાંથી એક ટીવી સ્ક્રીન ફ્લેશ થઈ, પ્રકાશિત થઈ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝડ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિખરાયેલી સિસ્ટમ, નાશ પામેલી સિસ્ટમ, એટલે એની અંદર જે કઈ માહિતી હતી એ બધી વિખરાઈ ગઈ, એ બધું નાશ પામ્યું. રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝડ, નિષ્ક્રિય થવું. ડિફ્યુઝડ એટલે નિષ્ક્રિય થવું. રામસિંગ રોબોટ હતો એ નિષ્ક્રિય થઈ ગયો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. અરે નહીં, એવું સેલ્સમેન, ક્રાઇડ એટલે આમ તો રોતા રોતા, પણ અહીંયા આપણે નિરાશાજનક રીતે એ જે સેલ્સમેન હતો સુપર રોબોટ્સનો એ બોલ્યો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એ નિષ્ક્રિય થયો, એ નાશ પામ્યો. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. હશ એટલે કે આમ શાંતિ, ચુપ્પી. આખા જે કોર્ટરૂમમાં હતું, ન્યાયાલયનો જે કોર્ટરૂમ હતો, જે એમાં ત્યાં એક શાંતિ છવાઈ ગઈ, ચુપ્પી છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ. સાયલેન્સ પ્રિવેલ્ડ, પ્રિવેલ્ડ એટલે કે પ્રચલિત થવું, પણ આપણે અહીંયા એવું કહેશું કે છવાઈ ગયું. આ જે શાંતિ હતી એ લાંબા સમય સુધી કોર્ટરૂમમાં એમને એમ જ રહી, કોઈ કાંઈ બોલ્યું જ નહીં. ધ કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સલ ગોયલ હતો, જે વકીલ ગોયલ હતો, એણે વળી પાછો એનું ગળું સાફ કર્યું અને વળી પાછો એ બોલ્યો. શું બોલ્યો? રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. જે આ રોબોટ છે, નોટ કોઝ હાર્મ ટુ પીપલ એટલે કે એ કોઈ પણ માણસોને દુઃખ ન પહોંચાડી શકે, નુકસાન ન પહોંચાડી શકે. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને એની
જે એના જે માલિક છે, રોબોટ્સના જે માલિક હોય એની આજ્ઞાનું ઉલ્લંઘન પણ એ ન કરી શકે, એનો અનાદર પણ એ ન કરી શકે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. પ્રેમ ચોપડાએ જે એને માહિતી આપી હતી એ જાહેર ન થઈ, કે રોબોટે જાહેર એ ન થવા દીધી. ધે could have been injurious to his own existence, a threat to the robot's life. Injurious એટલે કે ખતરનાક, પેલું કહેવાય ને કે નુકસાનકારક. કદાચ એવું બની શકે, they could have been injurious to his own existence, એટલે આપણી એક્ઝિસ્ટન્સ એટલે હાજરી, ઈ રોબોટની હાજરી માટે ઈ ભયજનક હતું, ખતરારૂપ હતું, નુકસાનકારક હતું. થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, એક રોબોટની જિંદગી માટે એ ભયજનક હતું, નુકસાનકારક હતું. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો તેણે આ બધી માહિતી છે એને રિવીલ કરી હોત, એને જાહેર કરી હોત, તો એ નક્કી એના માસ્ટર જે એનો જે માલિક હોય એનો અનાદર કરે. ઇફ હી ડીડ નોટ, જો તેણે એવું ન કર્યું હોત, હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજાને નુકસાન પહોંચાડે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, બ્રોટ એટલે કે લાવવું. આ સંઘર્ષે રામસિંગનો એન્ડ લાવ્યો. એને એવું લાગી એવું કે જો હું બોલીશ તો મારા માસ્ટરનો જે મારા માલિક છે એનો અનાદર કરીશ, અને જો નહીં બોલું તો બીજા લોકોને નુકસાન પહોંચાડીશ. એના કરતાં તો હું ખુદ જ એક બ્રેક થઈ જાઉં, એ નાશ પામી જાઉં એમ. હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. હર્ટિંગ હ્યુમન બીંગ્સ એટલે કે લોકોને નુકસાનદાયક, માણસોને નુકસાન પહોંચાડવું. બ્રેક અ પાર્ટ એટલે કે પોતાની જાતને તોડવું. આપણે અહીંયા એવું લેવાનું છે કે એણે નક્કી કર્યું, હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, એણે એવું નક્કી કર્યું કે હું ખુદને જ નાશ કરી દઈશ. શું કામ? તો કે ખોટું બોલવું, ટેલ અ લાય, હર્ટિંગ હ્યુમન બીંગ્સ માણસોને નુકસાન કરવું, બીકમિંગ અનફેથફુલ અવિશ્વાસુ માણસ બનવું, કે લોકોને હેરાન કરવું, નુકસાન કરવું કે ખોટું બોલવું. એના કરતાં તો હું ખુદ જ નાશ પામું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સલ્સ ફેસ. વકીલ હતો, ટ્રેસીસ ઓફ પેઇન એટલે કે એની પીડાના નિશાન. એને જે આ કેસ ઉપરથી એને જે આ ટેપ ઉપરથી માહિતી જોતી હતી તો મળી નહીં. હવે આગળનો કેસ કેમ લડે? ડિપ્રેશન, એ દુઃખ અને નિરાશાથી એના જે મોઢા ઉપર એના હાવભાવ હતા એ દેખાઈ આવ્યા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ એટલે ચોરી. પોન્ડર્ડ એટલે વિચારવું. જજે વિચાર્યું અને પછી એણે પ્રોક્લેમ્ડ એટલે કે એણે ચુકાદો કર્યો. શું ચુકાદો કર્યો? તો કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. પ્રેમ ચોપડાને આ ગુનાનો ગુનેગાર જાહેર કરવામાં આવે છે કે એણે ચોરી કરી છે. હવે જજે કહી દીધું, જજે એનો નિર્ણય સંભળાવી દીધો કે આ ચોરી પાછળ પ્રેમ ચોપડાનો જ હાથ છે, એવું એણે ગુનેગાર તરીકે એને એક કહી દીધું, એને જાહેર કરી દીધું. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. જે વકીલ હતો, picked up his file, ઉઠાવવું. પિકઅપ એટલે ઉઠાવવું. અહીંયા એનું ભૂતકાળનું સ્વરૂપ છે. picked up એટલે કે એણે એની ફાઇલ ઉઠાવી, નમન કર્યું જજને, અને લેફ્ટ ધ કોર્ટરૂમ છોડીને ચાલ્યો ગયો. ન્યાયાલયના રૂમથી બહાર નીકળી ગયો. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે. આ સ્ટોરી આ યુનિટ 2 જે પણ કાંઈ તમને ક્વેશ્ચન હોય એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ.